તો ઉમેદવારોની યાદીને લઈને વધુ એક સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે। બોટાદમાં જે રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી, ત્યારે બોટાદમાં ભાજપ દ્વારા 11 વોર્ડ માટે 44 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે। યાદી જાહેર થવા સાથે આંતરિક વિખવાદ ફલક પર આવ્યો છે। નારાજ કાર્યકર્તાઓએ ટિકિટ નહીં મળવાને કારણે બળાપો કાઢ્યો છે। સક્રિય કાર્યકર્તાઓ નહીં હોવા છતાં ટિકિટ આપી દેવાનો આક્ષેપ કરાયો છે। તો વર્ષોથી ભાજપને વફાદાર રહીને કામ કરતા કાર્યકરને અન્યાય થયો હોવાનો આક્ષેપ કરાયો છે। આગામી નગરપાલિકાની ચૂંટણીમાં કાર્યકરોની નારાજગીની અસર દેખાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। મેં માંગણી કરી નથી। જે મેં માંગણી કરી હતી, જે બેનને ટિકિટ મેં કીધું હતું કે આ બેનને ટિકિટ આપો તો પાર્ટી માટે બહુ સારું છે, બરોબર। 20 વર્ષથી હું કામ કરું છું પાર્ટીના, અને અત્યારે મારો અન્યાય બહુ મોટો થયો છે, અને પાર્ટીના કાર્યકર્તો કોઈ નતો માનતો। ત્યારે હું 80 મત મળતા હતા જ્યારે ભાજપમાં, તે મેં અત્યારે 1600 મત સુધી મેં પોગાડેલું છે। વિવાદમાં તો કારણ છે, મારે અમુક કાર્યકર્તાઓના ફોન આવ્યા અને રૂબરૂ મુલાકાતે આવ્યા। અમે સક્રિય સભ્ય છતાં અમને કાપવામાં કેમ આવ્યા એવું એમનું નારાજગી છે। પણ પાર્ટીએ અમુકને સક્રિય સભ્ય ન છતાં એ લોકોનું કેવું છે આપી છે ટિકિટ, પણ હું કંઈક ને કંઈક આપી છે, પણ કાર્યકર્તા નારાજ છે 100%। આગામી કાર્યક્રમની અંદર હું બોટાદ શહેર નગરપાલિકાની ચૂંટણીનો ઇન્ચાર્જ હતો, અને કાલે બેઠક હતી એમાં મને બોલાવવા નહોતા, એ છતાં હું જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સાથે સંકલન કરી એમને રજૂઆત કરી ભાઈ નારાજગી આપણા કાર્યકર્તાને આવી છે, એમની જોડે હું વાતચીત કરી લઈશ। તો